ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. રાઈટ, આપણે બાઇબલના નકશાઓ જોયા. રાઈટ, અને ત્યારબાદ આપણે બાઇબલની અનુક્રમણિકા જોઈ, અને ત્રીજી જે બાબત આપણે જોવા માંગતા હતા એ તો બાઇબલમાં આપેલી વંશાવળીઓ. બરાબર, અને બીજા શબ્દોમાં એને પેઢીઓ પણ આપણે કહી શકીએ. રાઈટ, અને દરેક સમાજની અંદર પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે. એ યહૂદી સમાજ હોય કે પછી દુનિયાની બીજી કોઈ પણ જેને કહેવાય વસ્તી, એનો સમાજ હોય. રાઈટ, અને એટલે તમે વંશાવળીઓ જુઓ તો બાઇબલમાં તમને ઉત્પત્તિની અંદર ને ત્યાર પછી નિર્ગમનની અંદર ને ત્યાર પછી યહોશુઆમાં ને ત્યાર પછી આગળ વધો તો તમને પહેલો બીજો કાળ વૃત્તાંત યાદ આવવો જોઈએ. રાઈટ, એમાંય વંશાવળીઓ છે. અને અનહદ જગ્યાએ અલગ અલગ પુસ્તકોમાં આપણને વંશાવળીઓ જોવા મળે છે, ને એ બહુ અગત્યનું કાર્ય અથવા બહુ અગત્યની નોંધ જેને આપણે કહેવાય. રાઈટ, એ છે. રાઈટ, પણ તમે નવા કરારમાં આવો તો નવા કરારની અંદર માથીની લખેલી સુવાર્તાની અંદર આપણને પહેલા જ અધ્યાયની અંદર વંશાવળીઓ જોવા મળે છે. અને એ બહુ અગત્યનું કામ એટલા માટે છે કે આપણા પૂર્વજો કોણ હતા, આપણે કઈ જનરેશનમાંથી આવીએ છીએ, કઈ પેઢીમાંથી આવીએ છીએ, એનું આપણને ભાન કરાવે. રાઈટ, હવે યહૂદી સમાજ પણ પુરુષ પ્રધાન સમાજ હતો. માથી પોતે યહૂદી હતો. બરાબર, લેખક પોતે. અને એટલે તમે જુઓ તો તેમ છતાં પણ જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળી પહેલા અધ્યાયની અંદર દર્શાવે છે. રાઈટ, અને એ જુઓ તો ઇબ્રાહિમથી દાઉદ સુધીની 14 પેઢીઓ, દાઉદથી બાબેલના બંદીવાસ સુધીની 14 પેઢીઓ, અને પછી બાબેલના બંદીવાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સુધીની 14 પેઢીઓ. બરાબર, હા, ત્યાં ગાડી એ વર્ણન કરે છે. પણ એ બધા જ વર્ણનની વચ્ચે તમે ધ્યાનથી જુઓ તો એ પુરુષની જે વંશાવળીઓ આપેલી છે નામ સાથેની, એની અંદર 5 સ્ત્રીઓના નામ પણ છે. 5 સ્ત્રીઓના નામ પણ છે. તમારે શોધી કાઢવાનું, હોમવર્ક કરવાનું, તો મજા આવશે. રાઈટ, હા, એ 5 સ્ત્રીઓ ના નામ શોધી કાઢો. અને એ 5 સ્ત્રીઓનો ઉલ્લેખ બાઇબલમાં ક્યાં થયો છે, કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે. રાઈટ, એ યહૂદી હતી કે નહીં, એ લોકો ઈશ્વરને ઓળખતા હતા કે નહોતા ઓળખતા, ઈશ્વરની ઓળખ કેવી રીતે થઈ, ઈશ્વરે એમનો ઉપયોગ કેવી રીતે કર્યો, ઈશ્વરે એમને કઈ રીતે આશીર્વાદો આપ્યા, અને એનાથી આજે હું ને તમે આશીર્વાદિત છીએ. વાલો ગયા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે આશીર્વાદિત છીએ બીકોઝ ઓફ ધેટ 5 જે સ્ત્રીઓના નામ વંશાવળીમાં લખેલા છે. એના માટે અભ્યાસ તો જાતે કરવો પડશે તો વધારે મજા આવશે. બાકી હું તો તમને ઇનપુટ્સ આપતો જ રહીશ, એમાં કોઈ ના નહીં. રાઈટ, પણ વધારે અભ્યાસ સાચી સમજણ સાથે તમે પણ કરશો તો તમને પણ આનંદ આવશે, અને તમને પણ ખ્યાલ આવશે કે ઈશ્વર પાસે મારા જીવન માટે ચોક્કસ આયોજન છે, અને છે જ. પણ એની પ્રતીતિ વ્યક્તિને પોતે થવી જોઈએ, વ્યક્તિને પોતે થવી જોઈએ. અને એટલે આ વંશાવળીઓ ચેક કરજો. માથીની લખેલી સુવાર્તા પહેલા અધ્યાયની અંદર ને એની 1 થી 17 કલમની અંદર આ 46 વ્યક્તિઓના નામ આપ્યા છે વંશાવળીઓ. એની અંદર તો 5 તો સ્ત્રીઓ છે. બરાબર, અને 5 સ્ત્રીઓનો રેફરન્સ અથવા એનો ઉલ્લેખ બાઇબલમાં ક્યાં કરવામાં આવ્યો છે, એમનું બેકગ્રાઉન્ડ શું હતું, એના સંદર્ભમાં તપાસ કરજો. ચોક્કસ એમના થકી આપણે આશીર્વાદિત થયા. રાઈટ, હા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે આશીર્વાદિત થયા. રાઈટ, અનંત જીવનનો વારસો પામ્યા. રાઈટ, અને આ જીવન પછી પણ જે જીવન છે એ તો આપણા ખ્રિસ્તની સાથે છે, અને એ તો સનાતન છે, જેનો કોઈ અંત નથી, એવું જીવન છે. રાઈટ, એ જાણીએ, સમજીએ અને ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. રાઈટ, મે ગોડ બ્લેસ યુ. હેવ એ ગુડ ડે. બાય બાય. ટેક કેર.